ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ગાંધીનગરમાં ઉજવાઈ રહી છે, ત્યારે એક બાળક તરીકે આપ કેવું અનુભવી રહ્યા છો? હું બહુ સારું ફીલ કરું છું અને આટલા બધા લોક આવ્યા છે, આટલી મોટી કેક આવી છે, તો બધા બહુ સારું છે. એક વિદ્યાર્થી તરીકે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વતી ગુજરાતના વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગો છો? आप डॉक्टर बाबा साहब आंबेडकर के जो विद्यार्थी आप जीवन जी रहे हैं, तो गुजरात के विद्यार्थियों को आप क्या संदेश देना चाहते हैं? मैं संदेश ये देना चाहता हूँ कि सभी लोग पढ़े और डॉक्टर बाबा साहेब आम्बेडकर जैसे बने. धन्यवाद, थैंक यू. Life should be great rather than long. Life is ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરમાં ઉજવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ આજે ઉજવી રહ્યા છે, તો આ બાબતે ગુજરાતના બહુજનોને શું સંદેશ આપવા માંગો છો? આજની દિવસ એક એવો છે કે આપણા માટે જે મહામાનવે કામ કર્યું છે, કદાચ અત્યાર સુધીમાં કોઈ પણ દેવી દેવતાઓએ કરેલું નથી. એટલે દરેક બહુજનોને મારી એક નમ્ર અપીલ છે કે આપણે જે બાબા સાહેબે આપણા માટે કામ કર્યું છે, આપણા માટે મતલબ દરેક સમાજ, દરેક મનુષ્ય માટે જેમણે જે કામ કર્યું એમના આપણે વધાવવા જોઈએ અને આજનો દિવસ આપણે એક પ્રસંગની જેમ ઉજવવો જોઈએ. ધન્યવાદ. જય ભીમ, નમો જય બુદ્ધાય. ભીમ, નમો